નમસ્કાર દોસ્તો, સર્વપ્રથમ તો આપની ચેનલ એજ્યુકેશન હબમાં હું આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે સર્વ કોઈ જાણો તેમ આ ચેનલ પર પાઠ્યપુસ્તક જે ધોરણ 6 થી 12ના રિલેટેડ હોય, એમાં કોઈ પણ વિષય હોય તેને અનુલક્ષીને આપણે એક ટોપિક લઈને આવતા હોઈએ છીએ. અને તમે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરતા હો, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ક્લાર્ક, પોલીસ, કોઈ પણ એક્ઝામ હોય એમાં જીસીઆરટીસીમાંથી જ તે સવાલો પૂછાતા હોય છે. માટે જ તે આપણે પાઠ્યપુસ્તકોના ટોપિક લઈને આપણે આવીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને સફળતા અપાવશે, કેમ કે વર્તમાન સમયનો ટ્રેન્ડ જ એ રીતનો છે મિત્રો કે કોઈ પણ એક્ઝામ હોય સવાલ તો જીસીઆરટીસીમાંથી જ આવતા હોય છે મિત્રો. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન. અને સામાજિક વિજ્ઞાનમાં વિજયનગર સામ્રાજ્ય, બહમી રાજ્ય અને જે કૃષ્ણદેવરાય છે તેના વિશેનો આજનો આપણો આ ટોપિક છે. આ ટોપિક જીપીએસસીમાં અથવા તો ક્લાસ 1 થી 4ની કોઈ પણ એક્ઝામ હોય એમાંથી આ એક સવાલ આમાંથી નીકળતો જ હોય છે મિત્રો. તો ચાલો દોસ્તો, આપણે આની શરૂઆત કરીએ. સર્વપ્રથમ તો જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં, કેમ કે હું તમારી માટે એટલી બધી મહેનત કરું છું. તો તમે આ વિડીયોને લાઇક ન કરી શકો, આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી શકો, આ વિડીયોને શેર ન કરી શકો, તો તમારી પણ મિત્રો એટલી ફરજ બને છે. તમે જેટલો મને સપોર્ટ કરશો એટલા જ હું સારા વિડીયો લઈને આપની સમક્ષ આવીશ. તો મિત્રો, જે વિજયનગર સામ્રાજ્ય છે તેની શરૂઆત 1336થી માંડી અને 1646 સુધીનું હતું એનું સામ્રાજ્ય. હવે તુગલક વંશ જે નિર્બળ થતાં દિલ્હીની અંદર સલ્તનત સત્તા સ્થપાયેલી અને તૈમૂરના જે આક્રમણ થયું એટલે પરિસ્થિતિ વધુ બગડી, જેના લીધે બહમી રાજ્ય અને વિજયનગરની સ્થાપના થયેલ મિત્રો. હવે વિજયનગરની સ્થાપના 1336માં થયેલી અને આ સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી? તો હરિહર રાય અને બુક્કા રાય નામના બંને ભાઈઓ દ્વારા વિજયનગરની સ્થાપના 1336માં તુંગભદ્રા નદીના કિનારે, કઈ નદી? તુંગભદ્રા નદીના કિનારે આ વિજયનગરની સ્થાપના થયેલી અને વિજયનગરની રાજધાની ખુદ વિજયનગર જ હતું. શરૂઆતમાં તેના ગુરુ વિદ્યારણ્ય, આ વિદ્યારણ્ય કોના ગુરુ છે? હરિહર રાય અને બુક્કા રાય. એના ગુરુ વિદ્યારણ્ય હતા. તેના નામ પરથી વિદ્યાનગર તરીકે આ વિજયનગર ઓળખાતું. તો આ વિદ્યાનગર જૂનું નામ કોનું? તો વિજયનગરનું મિત્રો. અને જે પાછળથી સમ્રાટની સફળતાના કારણે અવારનવાર વિજય મેળવતા તેને વિજયનગર તરીકે પ્રસિદ્ધ થયું, વિજયનગર તરીકે ઓળખાતું થયું મિત્રો. તો વિજયનગર નામ કઈ રીતે પડ્યું? તો સમ્રાટની સફળતાના કારણે. જૂનું નામ શું હતું? તો વિદ્યાનગર. આ વિદ્યાનગર કોના ઉપરથી હતું? તો આ જે સ્થાપક હરિહર રાય અને બુક્કા રાય છે તેના ગુરુ વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું પાછળથી વિજયનગર તરીકે ઓળખાવા માંડ્યું મિત્રો. હવે મિત્રો, આ હરિહર રાય અને બુક્કા રાય એ સંગમ વંશના હતા. કયા વંશના હતા? સંગમ વંશના. ખાસ યાદ રાખજો મિત્રો. અને વિજયનગરના સામ્રાજ્યમાં કુલ 4 વંશે શાસન કર્યું અને ક્રમાનુસાર ઘણી બધી વખતે આ પૂછાતું હોય છે. અને એમાં પ્રથમ વંશ હતો તે સંગમ વંશ હતો, બીજો વંશ સાલુવ વંશ હતો, ત્રીજો વંશ તુલુવ વંશ હતો અને ચોથો વંશ અરવિંદુ વંશ હતો. જે હરિહર રાય અને બુક્કા રાય એ સંગમ વંશના હતા. જ્યારે કૃષ્ણદેવરાય હતા એ કયા વંશના હતા? તો તે તુલુવ વંશના હતા મિત્રો. અને આ ક્રમ ઘણી બધી વખતે આડાવળો મૂકી દેતા હોય. 4 ઓપ્શનમાં 1, 2, 3, 4, 1, 3, 4, 2 આ તમારે ક્રમ ગોઠવવાનો હોય છે. એટલે ખાસ મિત્રો, હજી એક વખત રિપીટ કરી દઉં છું. હરિહર રાય અને બુક્કા રાય એ સંગમ વંશના હતા. વિજયનગરના સામ્રાજ્યમાં કુલ 4 વંશે શાસન કર્યું. પ્રથમ વંશ સંગમ વંશ, બીજો ચાલુ વંશ, ત્રીજો તુલુ વંશ અને ચોથો અરવિંદુ વંશ આવશે મિત્રો. હવે કૃષ્ણદેવરાય જે ખુદ છે તે વિજયનગરના હતા અને તે તુલુ વંશના હતા. કેવા? તુલુ વંશના. હવે કૃષ્ણદેવરાય વિશે આપણે જોઈએ તો તેણે નાગલપુર નામનું નગરની સ્થાપના કરેલ. તે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથ લખતા અને તેણે કલાને ઉત્તેજન આપેલું હોવાથી તેને આંધ્રના ભોજ તરીકે આવું બિરુદ તેમને મળેલ છે. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાય? તો કૃષ્ણદેવરાય. અને તાલીકોટના યુદ્ધ થયેલું, જેમાં મુસ્લિમ સંઘની સામે વિજયનગરનો પરાજય થતાં વિજયનગરનો અંત આવેલ. તાલીકોટાનું યુદ્ધ કોની વચ્ચે થયેલું મિત્રો? મુસ્લિમ સંઘ અને વિજયનગર રાજ્ય વચ્ચે થયેલું, જેમાં મુસ્લિમ સંઘ વિજય બને છે અને વિજયનગરનો અંત આવે છે. અને આ ઘણી બધી વખતે તમને મિત્રો સેન્ટેન્સ સ્વરૂપે પૂછી દેશે, વાક્ય સ્વરૂપે 4 વાક્ય આપેલા છે. નીચેનામાંથી કયું વાક્ય કૃષ્ણદેવરાય વિશે ખોટું છે? તો તમને મિત્રો આ વિડીયો જોયો હશે તો તમને આ
યાદ આવશે અને તમને એક રોકડીયો માર્ક્સ મળી શકશે. તો મિત્રો, કૃષ્ણદેવરાય તુલુ વંશના હતા. તેણે નાગલપુર નગર સ્થાપેલું. સંસ્કૃત અને તેલુગુ ભાષામાં તે ગ્રંથ લખતા. તેનું ઉપનામ આંધ્રના ભોજ તરીકે તે ઓળખાય છે. અને તાલીકોટાનું યુદ્ધ વિજયનગર અને મુસ્લિમ સંઘ વચ્ચે થયું, જેમાં મુસ્લિમ સંઘનો વિજય થતાં વિજયનગરનો પરાજય થાય છે. મિત્રો, હવે જે બહમી રાજ્ય છે તે તુઘલક વંશના જફર ખાન જે છે તેણે આ બહમી રાજ્યની સ્થાપના કરેલી. અને જફર ખાન છે એ બહમન શાહ નામની ઉપાધિ ધારણ કરી અને બહમી રાજ્યની સત્તા તેના હાથમાં લે છે. અને આ બહમી રાજ્યની રાજધાની ગુલમર્ગ હતી. કયું મિત્રો? ગુલમર્ગ. અને અહમદ શાહે આ ગુલમર્ગની જે રાજધાની હતી તેને બીડર તરફ ખસેડેલી. મિત્રો, ખાસ યાદ રાખશો. મિત્રો, તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જેટલું સબસ્ક્રાઈબ વધશે, જેટલી લાઇક વધશે, જેટલી કોમેન્ટ્સ વધશે, જેટલું શેર વધશે, એટલા આનાથી પણ વધુ હું સારા ટોપિક લઈને આપની સમક્ષ આવીશ. આભાર દોસ્તો.